પોરબંદર સોમનાથ હાઈવે પર કાર ફસાઈ પાણીમાં ગરકાવ થયેલી કારને ક્રેન મારફતે બહાર કઢાઈ કાર ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો। ભારે વરસાદને લઈ માધવપુરનું મંડેર ગામ સંપર્ક વિહોણું બન્યું। વરસાદી પાણી ગામમાં ઘૂસતા લોકોને હાલાકી, વાડી વિસ્તારના અનેક લોકો પાણીમાં ફસાયા। પોરબંદરના ઘેડમાં વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ। બળેજ, મોચા, કડચ ગામમાં ઉપરવાસતું પાણી ઘૂસ્યું। ઘેડ વિસ્તારના અનેક ગામોમાં રસ્તા બંધ થયા। પોરબંદરના મોચા ગામે એનડીઆરએફ દ્વારા 13 લોકોનું રેસ્ક્યુ। 11 પુરુષ, 2 મહિલાઓ ફસાઈ હતી। પાણી આવતા 14 લોકો પાણીમાં તણાયા હતા। હજુ એક વ્યક્તિનું શોધખોળ પ્રયાસ ચાલુ છે। પોરબંદરમાં મુશળધાર વરસાદથી બોખીરા વિસ્તાર જળમગ્ન થયો। વરસાદ બંધ થયો, પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી। બોખીરા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ। પોરબંદરના માધવપુર ઘેડમાં જળબંબાકારની સ્થિતિ। માધવપુર ગ્રામ પંચાયતમાં પાણી ફરી વળ્યા। મહત્વના દસ્તાવેજો અને કાગળ પલળ્યા। પાણી ફરી વળતા લોકોના કામ અટક્યા। પોરબંદરમાં ભારે વરસાદથી ઠેર ઠેર હાલાકી। લોકમેળાના ગ્રાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી। વરસાદી પાણી ભરાતા ધંધાર્થીઓને નુકસાન। પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। માધવપુર ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાયા। સોમનાથ કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયા। વાહન ચાલકોને હાલાકી। ભારે વરસાદથી ઘેડ વિસ્તારના ગામ જળમગ્ન। કડેગી ગામમાં ચોતરફ વરસાદી પાણી ભરાયા। કડેગી નદી, નાળા, ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। પોરબંદરનો સોરઠી ડેમ બીજી વખત ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક। પોરબંદરમાં એક દિવસમાં 12 ઇંચ વરસાદ। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। બોખીરા, રોકડિયા, હનુમાન વિસ્તાર પાણી પાણી। વીરડી પ્લોટ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ઘેડના બગસરા ગામમાં 400 ઘરોમાં પાણીથી તારાજી। ભારે પાણીના પ્રવાહને લઈ ઘેડ બગસરાને જોડતા 4 ગામો સંપર્ક વિહોણા। ઘોડાદર, સરમા, સામરડા અને મેખડી સંપર્ક વિહોણા। જૂનાગઢ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ। કેશોદ તાલુકાનું ઇન્દ્રાણા ગામ પૂરથી પ્રભાવિત। માણાવદરના આંબલિયા જતો રસ્તો બંધ થયો। છેલ્લા 2 દિવસથી પાણી ભરાતા લોકોને હાલાકી। જૂનાગઢના માંગરોળ તાલુકાના ઓસા, ફુલરામા, સरमा પૂરગ્રસ્ત થયા। સમરડા, ઘોડાદર, ભાથરોડ ગામો બેટમાં ફેરવાયા। ચારે તરફ પાણી જ પાણી। ખેતરોમાં પાણી ભરાયા। માંગરોળના શીલ ગામે નદીનો બંધારો તૂટ્યો। એમએલએ દેવા માલણવે સ્થળ નિરીક્ષણ કર્યું। બંધારાનું કામ શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી। મુશળધાર વરસાદને કારણે જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકાર। ઓસા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। અવરજવર માટે જેસીબીની મદદ લેવાઈ। જૂનાગઢમાં પાણીમાં ફસાયેલ લોકોનું કરાયું રેસ્ક્યુ। કણજા ગામેથી 3 લોકોનું રેસ્ક્યુ। કેશોદના બાલા ગામમાંથી 4 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું। જામનગરના ધ્રોલમાં લોકમેળાની તૈયારીમાં વરસાદ બન્યો વિલન। મેદાનમાં પાણી ભરાતા સ્ટોલ ધારકો ચિંતામાં મુકાયા। રાઇડ સંચાલકો અને વેપારીઓમાં નુકસાનની આશંકા। અમદાવાદના ખોખરા, મણિનગર, ઘોડાસર, ઈસનપુર અને નારોલમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમદાવાદના ધોળકામાં પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદને લઈ ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। પાટણના રાધનપુર શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ। પ્રેમનગર, પુરાણા, અલ્હાબાદ, સુલતાનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર। પાટણના શંખેશ્વર તાલુકામાં વરસાદ પડતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું। ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી। વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ। શિનોર સાધલી રોડ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાવાથી રાહદારી વાહન ચાલકોને હાલાકી।
શિનોરમાં સિઝનનો કુલ 26 ઇંચ વરસાદ ખાબક્યો. અમરેલીના બાબરામાં વરસાદ. સિરવાનિયા, કોટડી, લુણકી, ચરખા, વાંડડિયા ગામમાં વરસાદ પડ્યો. દ્વારકાના જામકલ્યાણપુરમાં જળબંબાકાર. ભારે વરસાદથી રોડ રસ્તાઓ, ખેતરો જળમગ્ન. કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ કરાયો. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પૂરની સ્થિતિથી રોડ પાણીમાં ગરકાવ. 108 એમ્બ્યુલન્સે દર્દીને અડધી રસ્તે છોડ્યા. દ્વારકાના કલ્યાણપુરના રાવલમાં જળબંબાકારની સ્થિતિ. સૂર્યાવદર રોડ નજીક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રાવલ આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ. વરસાદ બાદ તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. દ્વારકાના જામકલ્યાણપુરમાં મુશળધાર વરસાદથી ખેતરો તળાવ બન્યા. હળમતિયા, બાકોડીના ગામોના ખેતરો જળમગ્ન થયા. રોડ રસ્તાઓ, ખેતરો પાણીથી તરબોળ થતા લોકોને હાલાકી. દ્વારકામાં ભારે વરસાદે તારાજી સર્જી. 42 ગામડાઓને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકાના કલ્યાણપુરમાં અનરાધાર વરસાદના કારણે ખેતરો જળમગ્ન થયા. ભોગાત ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા. ખેતરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. પ્રાચી તીર્થમાં માધવરાયજી બીજા દિવસે જળમગ્ન. ભારે વરસાદથી માધવરાયજી જળમગ્ન. ધોધમાર વરસાદ બાદ જામનગરના કાલાવડ શહેરનો અદ્ભુત નજારો. ફૂલકુડી અને ધોળાવડી નદીમાં આવ્યું ઘોડાપૂર. ભારે વરસાદ બાદ પ્રકૃતિ 16 કળાએ ખીલી. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ. બાળની વરાનસી નદી 2 કાંઠે વહેતી થઈ. નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. અંબિકા, પૂર્ણા, ગીરા નદીના જળસ્તરમાં વધારો. ગીરા ધોધમાં પાણીની આવકમાં સતત વધારો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી 88 રસ્તા બંધ થયા. નદી નાળા ઓવરફ્લો થતા લો લેવલના રસ્તા બંધ. કપરાડાના 27, ધરમપુરના 23 અને વલસાડ તાલુકાના 21 રસ્તાઓ બંધ. વરસાદને કારણે વાપીના 5, પારડી તાલુકાના 9 રસ્તાઓ બંધ. ઓવરટોપિંગના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સુરતની કીમ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ. કીમથી કોસંબા તરફ જવા માટે લોકોને ભારે હાલાકી. વાહન ચાલકો 10 કિલોમીટરનો ફેરાવો કરવા મજબૂર. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. કચ્છ, સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદનું યલો એલર્ટ. ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ. અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં પણ યલો એલર્ટ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદી ઝાપટા પડી શકે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 12 ટીમ તૈનાત કરાઈ. જૂનાગઢ જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરાઈ. સુરત, વલસાડ, પોરબંદર અને દ્વારકામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી. અમરેલી, ભાવનગર, પાટણ અને કચ્છમાં એનડીઆરએફ ટીમ ડિપ્લોય કરાઈ. વડોદરા, ગાંધીનગર એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર રખાઈ. દ્વારકામાં ભારે વરસાદથી ઠેર ઠેર હાલાકી. વરવાડામાં રસ્તા ઉપર મસમોટા ખાડા પડતા લોકોને પારાવાર મુશ્કેલી. સુરતમાં ધોધમાર વરસાદ બાદ હજીરા હાઈવે સર્કલ પાસેનો રોડ બિસ્માર હાલતમાં. વરસાદ બાદ ખાડા પડતા
વાહન ચાલકોને હાલાકી, જલ્દીથી રોડ રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ. રાધનપુરમાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તા બિસ્માર, હાઈવે ચોકડી બસ સ્ટેન્ડ સુધી ઢીચણસમા ખાડાઓથી વાહન ચાલકોને હાલાકી. સાવરકુંડલાના જીરા ગામે રસ્તો ખોદી નાખતા લોકોને હાલાકી, કોઈ નદીમાં ન જાય તે માટે રસ્તો ખોદી નાખતા લોકોમાં રોષ, પંચાયત વિભાગની મંજૂરી વિના જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો. અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયા પર સુપ્રીમનો સ્ટે, નવી મુદ્દત સુધી સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવાઈ. આરોપીઓને વિશેષ કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા. 38 દોષિતોને ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં ચાલી રહી છે કાર્યવાહી. બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશી. દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર મહિલાઓનું શંકર ચૌધરીએ સન્માન કર્યું. ચકલાસી નગરપાલિકાના પ્રમુખ પદે અમિત પટેલે ચાર્જ સંભાળ્યો. અમિત પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. અવિશ્વાસ દરખાસ્તના ડરે પ્રમુખે રાજીનામું આપ્યું હતું. नल से जल कौभांड मामले લુણાવાડા ભાજપ યુવા મોરચા પ્રમુખ સસ્પેન્ડ કરાયા. ભાજપે ચિરાગ પટેલને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા. ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી. સુરતના મહુવામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વળતર વગર પાવર ગ્રીડની કામગીરી કરતા રોષ ભભૂક્યો. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાવર ગ્રીડની કામગીરીથી બાગ બગીચાઓને નુકસાન થયું. સુરતના વરાછા વિસ્તારમાં 8 વર્ષની ગુમ થયેલ બાળકી 4 કલાકમાં મળી. ટ્રાફિકના કારણે પરિવારથી વિખૂટી પડી હતી બાળકી. પોલીસે 77થી વધુ સીસીટીવી કેમેરા તપાસી બાળકીને પરિવારને સુરક્ષિત સોંપી. સુરતના મદરેસામાં ચાલતું ધાર્મિક શિક્ષણ કાર્ય બંધ કરાવવા સામાજિક સંસ્થાના આગેવાનોની માંગ. ગેરબંધારણીય વિભાજનકારી શિક્ષણ બંધ કરવા કલેક્ટર કચેરીઓ પહોંચી રજૂઆત કરી. બનાસ ડેરીએ 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરી. દૂધ મંડળી તરફથી 700 કરોડનો ભાવફેર અપાશે. કુલ 2909 કરોડ રૂપિયા પશુપાલકોને આપવાની ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત. ગાંધીનગરમાં આંદોલનની કર્મચારીઓની ચીમકી. વિવિધ માંગોને લઈ સરકારી કર્મીઓ આકરા પાણીએ. કર્મચારીઓએ સરકાર સામે 1 માસની મુદત આપી. સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપીની ચેતવણી. વિધર્મીઓના નવરાત્રીમાં પ્રવેશબંધીની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ કહ્યું, વિધર્મીઓ લવ જેહાદમાં ફસાવા ષડયંત્ર રચે છે. કચ્છના આદિપુરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે વીજ થાંભલા ધરાશાયી થયા. સ્કૂલ છૂટતા સમયે થાંભલા ધરાશાયી થયા. પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ. સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સિંધી માર્કેટમાં વિરોધ. મણિનગરમાં સિંધી માર્કેટ સ્વયંભૂ બંધ પાડી વેપારીઓનો વિરોધ. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ. આ તરફ અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલી દિવાન વલ્લુભાઈ સ્કૂલ પણ બંધ કરાવાઈ. સાવચેતીના ભાગરૂપે સ્કૂલ બંધ રાખવા સૂચના આપી. સ્કૂલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ. બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. બ્રિજનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢમાં પૂર વચ્ચે હિંસક પ્રાણીઓની દહેશત. પૂરગ્રસ્ત વિસ્તારમાં દીપડો દેખાતા ભય વ્યાપ્યો. એક તરફ પાણી, બીજી તરફ હિંસક પ્રાણી.
વડોદરાના છાણીમાં નર્મદા કેનાલમાં ગાબડા, વારંવાર રજૂઆત છતાં કામ ન કર્યાનો આક્ષેપ. કેનાલમાં પડી જવાથી અત્યાર સુધી 15ના મોત થયા. ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ઘ4 પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો. એક વ્યક્તિને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદના પાંજરાપોળ નજીક સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે નબીરાએ અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જી પીધેલા કાર ચાલકે કહ્યું, હું પોલીસમાં છું, મારું શું બગાડી લેશે. રાજકોટમાં ઇન્ફ્લુએન્સર આપઘાત પ્રયાસ કેસમાં પોલીસે ઇમ્તિયાઝ ઉર્ફે લાલાની ધરપકડ કરી. આરોપીના ત્રાસથી ઇન્ફ્લુએન્સરે ફિનાઇલ પી લીધું હતું. અમદાવાદના જુહાપુરાના સંકલિત નગરમાંથી એસએમસીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું. 16 લાખની કિંમતનું 161.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત. મોહમ્મદ ફૈઝાન કુરેશી, મોહમ્મદ ફિરોઝ શેખની ધરપકડ. ગીર સોમનાથમાં દેવાત ખબરની બબાલના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિમાન્ડ જામીન મુદ્દે રિવિઝન અરજી. પોલીસની રિવિઝન અરજી પર સુનાવણી. સરકારી અને આરોપીના વકીલ વચ્ચે દલીલો.